તાલુકા કક્ષાના 79માં સ્વતંત્રતા પર્વની ઢોલાર પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પીઆર સંગડા દ્વારા ધ્વજારોહણ કરીને ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશ આજે આઝાદીનો અવસર ઉજવી રહ્યો છે ત્યારે ડભોઈ ખાતે સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી થઈ હતી। ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તાલુકાના ઢોલાર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ડભોઈના મામલતદાર પીઆર સંગડા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના યુવા સરપંચ પાર્થ પટેલ સહિત ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા, પીએસઆઈ રાઠવા સહિત પોલીસ સ્ટાફ અને ડભોઈ વન વિભાગ સ્ટાફ હાજર રહ્યો હતો। આ પ્રસંગે વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા બાળકોએ મોબાઈલ એડિક્શન ઉપર સુંદર નાટ્ય રજૂ કર્યું હતું, તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 79માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી। મામલતદારે તમામને આઝાદીના દિવસની શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ તાલુકાના તાલુકા કક્ષાના ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આજરોજ ઢોલાર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું। ઢોલાર ગામ ખાતે આજરોજ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના બાળકો તથા નાગરિકો દ્વારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ ભજવીને તેનો હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો। ભારત જ્યારે 79મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે સ્વતંત્રતા દિવસના, ત્યારે આપણે જે પ્રમાણે 75 વર્ષ પૂર્ણ કર્યાથી આઝાદીના અમૃત મહોત્સવનું જેવી રીતે આપણે ઉજવી રહ્યા છીએ, તે જ પ્રમાણે આપણે આગળ ગુજરાતના અને ભારતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ, નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવતા રહીએ અને કર્મચારી અને અધિકારી તરીકે પ્રજાની સેવામાં સતત પ્રયત્નશીલ રહીએ, તે હું સૌને શુભેચ્છા પાઠવું છું, આશા રાખું છું। આભાર।